બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલ ખેડૂતો માટે જેટલી ફાયદાકારક છે તેટલી જ નુકસાનકારક પણ ઘણીવાર સાબિત થતી હોય છે। કેનાલોમાં પડતા ગાબડાને લઈ ખેડૂતોના ઊભા પાકમાં કેનાલોનું પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે એકવાર ફરી ભાભર તાલુકાના વજાપુર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। સનેસડા જાનાવાડા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલનું હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। ગાબડું પાડવાનું પ્રાથમિક અનુમાન કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાનું લોકો માની રહ્યા છે। નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠને પગલે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વજાપુર ગામના વેલાભાઈ ચૌધરીના ખેતરમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ઘૂસી ગયું હતું અને તેનાથી વેલાભાઈ ચૌધરીનો ઊભો પાક નાશ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ ધોણાવાડા માઇનોર કેનાલ ડિસ્ટ્રીબ્યુટર ભણકોડ વજાપુરને જોડતી છે અને આજે ગાબડું પડતા હવે અમારો આખો પાક રોળાઈ ગયેલો છે અને પાયમાલ થઈ ગયા છે। તો આનો હવે જવાબદાર કોણ કહેવાનો મતલબ કે સાફ સફાઈ ન થવાના કારણે અને કોન્ટ્રાક્ટરો અને આની મિલી ભગતના કારણે આજ મારો પાક ધોવાઈ અને ખાપ થઈ ગયો છે। તો આનો હવે જવાબદાર કોણ રહેશે, નર્મદા નિગમ કે કોન્ટ્રાક્ટરો? અને આ મારી ખેડૂતની એક અરજી છે તે આજે પાક ધોવાઈ ગયો છે, વારંવાર આવા ગાબડા પડવાના કારણે અમે નુકસાનનો સામનો કરતા હોય છે અને અમે આ ખેડૂત વર્ગ ખેતી ઉપર તો નિર્ભર જ છીએ અને આજે અમારે કાંઈ વધ્યું નથી।